તો સોરી તમને ડિસ્ટર્બ કરું છું. હું તમારો જાજો ટાઈમ તો નહીં બગાડું. તો હું પહેલાં આ 30 સેકન્ડમાં તમને એ કહેવા માગું છું કે હું અટલ સરોવર ફરવા જવાનો છું અને આ કેવું છે, ત્યાં કેવું છે એ બધું હું આ વિડીયોમાં દર્શાવીશ. એટલે જેમ બને એમ તો મેં આ વિડીયો ટૂંકમાં પતાવવાની ટ્રાય કરી છે. વિડીયો મોટો ના થઈ જાય એને ફૂલ ધ્યાન રાખ્યું છે. છતાં પણ વિડીયો મોટો થઈ જાય તો એના માટે સોરી. તો તમારો વધુ ટાઈમ નહીં બગાડું, સીધો લેટ્સ ગો. તો મિત્રો તમને ખબર જ છે કે મારી પાસે કેટલી બધી સ્પોર્ટ્સ કારનું મારી પાસે કલેક્શન છે. તો આજે આપણે વિચાર કર્યો કે આજે આપણે મસ્ટેગ લઈને ફરવા જાશું. અબે સાલે तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ. તો હજી નીકળ્યા જ હતા, વચમાં કાકા મળી ગયા. કાકા કે મારે આગળ સુધી જવું તો શું તમે મને બેસાડશો? અમે કીધું કાંઈ વાંધો નહીં કાકા, બેસી જાઓ ને, તમને તમારા પગલાં પડે એનાથી વિશેષ અમારે શું હોય. તો કાકાને આગળ સુધી બેસાડી લીધા. આપણા બધાના પ્રિય લાડલા એવો સુરજ દાદા 6 વાગ્યા ને તો એટલો જ તડકો ને એટલી જ ગરમી, એમ થાય કે બહાર જ ન નીકળીએ. તો તમને જે આ સામે જે બિલ્ડિંગ દેખાય ને, જે તમે એકાદશીમાં જે વેફર ગળશો છો ને, આ ઈ બાલાજી કંપની છે. તો આ ફન બ્લાસ્ટ તમે જોઈ શકો છો. એક મિનિટ, ક્યારનો હું વિચારતો કે હમણાં બધી ગરમી થતી ના ઓચિંતાની ઠંડી કેમ વાવા માંડી. પછી ખબર પડી કે અહીંયા તો કહો કે પંખો મૂકી દીધો છે, આ એના હિસાબે મને ઠંડી વાઈ છે. તો મને નહોતી ખબર કે અટલ સરોવરે મારા સ્વાગત માટે એટલા બધા લોકો ઊભા છે. તો મને નહોતું લાગતું કે અહીંયા એટલો બધો ટ્રાફિક હશે. આ ટ્રાફિકના હિસાબે અડધી કલાક એક ધારો ઊભો રહ્યો ત્યારે મને ટિકિટ મળી. તો મિત્રો તમે આનાથી અનુમાન લગાવી શકો છો કે અટલ સરોવર કેવું છે. અને આ છે બાળકોને રમવા માટેનું ગાર્ડન. પણ અહીંયા ટ્રાફિક જ એટલો છે ને કે તમે બાળકોને લઈને આવો ને તો એ સરખી રીતે રમી ન શકે. અને અહીંયા છે એક ચકડોળ, પણ આ બંધ છે અત્યારે, ખબર નહીં આને ક્યારે શરૂ કરે. તો રેસો કેવું લાગે છે અહીંયા આવીને? જોરથી બોલો, આમ અવાજ નહીં આવે. કઈ કેવું છે આમાં? કઈ ભૂલું કાઢ્યું હોય તો આપણે કાઢીએ બેઠા બેઠા. એવું છે? હા, નજી આ શરૂ થયો થોડાક જ દિવસો થયા ત્યાં તો લાઇટ પણ લબક ઝબક થવા માંડી. તો મમ્મી કેવું લાગે છે અહીંયા આવીને? અરે બહુ મસ્તીનું લાગે છે. કેવું લાગ્યું તને અટલ સરોવર? એમ થાય કે હું તો કાકડીયા તરફમાં ઘૂમતી એવું લાગે છે. એવું છે? અમદાવાદ જેવી ફિલિંગ આવે છે? હા, અમદાવાદ હવે મારે અમદાવાદ જવાની જરૂર નથી. મારા માટે તો અહીંયા જ રાજકોટ જ અમદાવાદ બની ગયું. અચ્છા, બીજે ક્યાં ફરવા જવું તારે? મારે આ તળાવમાં ઘૂમવું છે. એવું છે? તો રિવ્યૂ તો લઈ લીધા, હવે લેઝર શો જોઈએ. જે હોય અટલ સરોવરમાં કૂતરું ક્યાંથી આવ્યું અંદર? આપને લાપરવાહી કે નથી? ભાઈ ટિકિટ લઈને આવ્યો કે મફત આવ્યો? હે, જવાબ તો દે. લેકિન એક સેકન્ડ. Here I come. Oh, here I come. મન લાગે છે મેં આ છોકરાને ખરાબ ટાઈમે ડિસ્ટર્બ કરી લીધા હે. પાપ લાગવાનું પાપ. અહીંયા દિલ છે, હું એકલો છું, મારે વિડીયો ઉતારવો છે. કોને ઉતારું? મારી પાસે કોઈ છે જ નહીં. મારી પાસે મારું મમ્મી તો છે. हाँ ये कर लो पहले
कौन है ये लोग कहां से आते हैं ये? તો બીજા ગાર્ડન કરતાં અહીંયા સૌથી મોટો તફાવત તો એ છે કે અહીં અમુક પોઈન્ટે સ્પીકર રાખેલા છે અને અહીંની પ્લેલિસ્ટ બહુ એટલી મસ્ત છે જે મને ગમી, જે પગ તાધીનધીના કર્યા વગર રહે જ નહીં. તો સરકારે આટલો બધો ખર્ચો કરીને અટલ સરોવર બનાવ્યું તો ખરી, પણ અહીંયા નેટ તો આવતું ને, અને પાછું એમાં આરસીબી અને રાજસ્થાનનો મેચ હોય તો જોવો તો પડે ને. હવે પાર્કિંગ બાજુ જાઉં છું, જોઈએ હવે ત્યાં નેટ આવે તો. આ અટલ સરોવરની એક બધું અલગ, પણ મેચનો બ્લોગ. સારું, આ વખતે આઈપીએલ ગમે એ ટીમ જીતે, અમને તો કાંઈ ફેર પડતો નથી. મારી ટીમ તો ચેન્નઈ છે, એને હરાવીને આરસીબી અહીંયા પૂગ્યું છે. તો ભગવાન કરે આરસીબી આ વખતે તો ફાઇનલ જીતે. તો એ આવી ગયું બધું. તો મિત્રો અહીંયા લખેલું છે કે મને તોડશું નહીં, તો મારું દિલ પણ કંઈક આ છોડવા જેવું જ છે કોમળ. તો તમે પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો મારું દિલ પણ નહીં તૂટે. તો સારું, હવે 10 વાગી ગયા છે અને હવે મને પણ ભૂખ લાગી છે. તો હવે આપણે રાષ્ટ્રધ્વજને આપણે છેલ્લી સલામી આપીને હવે આપણે ધીરે ધીરે આ અટલ સરોવરની બહાર નીકળીએ. અહીંયા અંદર તો જમવાનું લઈ જવાની મનાઈ છે, તો ઝોમેટો તો કરી શકી ને. તો જય શ્રી કૃષ્ણ. તો તમે જોયું કે અટલ સરોવર કેવું છે. જો હવે મને પૂછશો કે અટલ સરોવર કેવું લાગ્યું, તો હું ખાલી એટલું જ કહીશ કે એકવાર જોવા જેવું છે, બીજી વાર ધક્કા ખાવા જેવું તો કાંઈ છે નહીં ત્યાં. તેમ છતાં અને ત્યાં બહુ હાલવું પડશે, ટ્રાફિક એટલો હોય છે, ટિકિટમાં પણ વારો આવતો નથી. તેમ છતાં જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. અને જો તમે અટલ સરોવર જોયું હોય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો કે તમને અટલ સરોવર કેવું લાગ્યું. આના કરતાં તો હું એ જ કહીશ કે અટલ સરોવર ભલે ગમે એવું હોય, એના કરતાં આપણું રેસકોર્સ સારું. જય શ્રી કૃષ્ણ. અને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.